બેન, હમણાં તાજેતરનો દાખલો છે કે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું. આમ તો ગુજરાત સરકારનો નારો છે કે બેટી પઢાઓ બેટી બચાવો, તો આજે સરઘસ કાઢવામાં આવ્યું એના વિશે તમે શું કહેવા માંગો છો? હું ભક્તોને એટલું જ કહેવા માંગુ છું, હર્ષ સંઘવીને મારો એક સવાલ છે કે સાહેબ, તમે જો એક દીકરીનું સરઘસ કઢાયું છે તો તમે ગુજરાતમાં આટલા બળાત્કારીઓ, આટલા બુટલેગરો છે, તમે એક સરઘસ તો કાઢીને બતાવો અને નકા બંગડીઓ પહેરી લો. બેન, આ દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું તો બુટલેગરો આટલું બધું દારૂને રેલમછેલ ઉડાડે છે, તો આ લોકોનું કેમ કંઈ કરતા નથી સરકાર? સાહેબ, આ મોટા મોટા હપ્તા લાવે છે અને છેક ગુરુ ખાતા સુધી હપ્તા પહોંચે છે. ક્યાંથી બુટલેગરોના સરઘસ નીકળે? તો ગુજરાત સરકાર કાંઈ બુટલેગરોને ડામશે કે નહીં? ના, એમને તો દીકરીઓ છે જ ને, દીકરીઓને ટાર્ગેટ બનાવે, દીકરીઓના સરઘસ કાઢવાના છે ને. એમને ક્યાં બુટલેગરોના સરઘસ કાઢવાના છે? બુટલેગરો તો એમને કમાઈ ન આપે છે. જો બુટલેગરોના સરઘસ કાઢવા જાય ને તો એમની કમાણી બંધ થઈ જાય.